એ વખતે સિદ્ધરાજ જયસિંહ છે ને એને લાલચ આપે છે કે એકવાર જો આ ઉપરકોટનો દરવાજો ખોલી દ્યો તો તમે માંગો એટલા ગામડા આપશું. અને લાલસામાં આવી અને બંને ભાણેજો છે એ દરવાજો ખોલાવી નાખે છે. અને અડધીક રાતને ટાણે એમ કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ પાટણનો પતિ એણે એની આખી સેના છે એ દરવાજાની અંદર દાખલ થઈ ભાઈ ઉપરકોટમાં. અને મારો મારો થવા માંડ્યું. અને એક પછી એક યોદ્ધાઓ છે એમ કહેવાય છે કે જુનાગઢના યોદ્ધાઓ એ આવી ગયા ભાઈ, બહાર નીકળી ગયા પોતાની છમછેરું લઈ. રા ખેંગારને ખબર પડી અને દળકટક છે એ તૈયાર થાય છે. અને એક બાજુ હામા હામી જાકાજીક અડધી રાતને ટાણે એમ કહેવાય છે કે બોલવા મંડેલી. હો રણસિંગા વાગે હુંતા જાગે કાગર ભાગે કામ પડે ધગધગતી ધરતી ફોજું ફરતી ઈ વિનાશ કરતી ત્રેગ વડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે તોય લડે ઈ મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે જી મર્દ કસુંબલ રંગ ચડે. ઈ હામા યોદ્ધાઓ છે, મર્દો છે, એકા બીજીને એમ કહેવાય છે કે હામા ઘા મારે છે. એમાંના બે જુનાગઢના મહાન શુરવીરો કહેવાતા હતા દુદો અને હમીર. ઈ બંને